નમસ્કાર મિત્રો, રાજનીતિના રંગ પ્રપંચ અને કાવા દાવાનો બધું એક કિસ્સો હું તમને જણાવવાનો છું જે જુનાગઢથી આવ્યો છે. હવે આને માઇક્રો પ્લાનિંગ કહેવું કે પછી એક પ્રપંચ કહેવું તે તમે જાતે જ નક્કી કરજો. પણ જુનાગઢ જે મહત્વની બેઠક બની હતી, કારણ કે આખા જુનાગઢ જિલ્લામાં અને તાલુકા પંચાયતોમાં તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર બની હતી. ને તેમાંય જુનાગઢ તાલુકા પંચાયત ખૂબ મહત્વની એટલા માટે બની રહી કારણ કે ત્યાં ટાઈ પડી હતી. ટોટલ 18 સીટ છે જુનાગઢ તાલુકા પંચાયતની, તેમાં 9 સીટ આમ આદમી પાર્ટી પાસે જીત્યા હતા તો 9 સીટ ભાજપ જીત્યું હતું. અને હવે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારથી આ માટેનું પ્લાનિંગ શરૂ થઈ ગયું હતું કે સત્તા કોણ બનાવશે, આમ આદમી પાર્ટી કે ભાજપ, કે પછી ટાઈ પડી છે તો ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવશે. પણ આવી ચિઠ્ઠી ઉછાળવા કરતાં ભાજપ જે છે તે પોતાની પ્લાનિંગમાં કે પ્રપંચમાં કહો કે વધારે આગળ નીકળ્યું અને આમ આદમી પાર્ટીવાળા ફરી એકવાર થાપ ખાઈ ગયા છે. કઈ રીતે થાપ ખાઈ ગયા છે તેની આજે આખી માહિતી આપવાનું છું તમને. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ જુનાગઢ તાલુકા પંચાયતની. બંને ભાગે 9 સીટો હતી. હવે એમાં થયું એવું કે આજે જ્યારે તાલુકા પંચાયત માટેની પ્રાંત અધિકારીની ઓફિસમાં બંને પક્ષોએ પહોંચવાનું હતું તો આમ આદમી પાર્ટીના 9માંથી ફક્ત અને ફક્ત 5 લોકો જ પહોંચ્યા. તો હવે સવાલ થાય કે 4 લોકો ગયા ક્યાં? તો 4માંથી 2 લોકો જે છે તે મોડા પડ્યા હતા. કેટલા મોડા પડ્યા? તો થોડી મિનિટો માટે. તેમાંથી એક વ્યક્તિ ગેરહાજર રહ્યું હતું અને બીજા એક વ્યક્તિ હતા જે આમ આદમી પાર્ટીના પ્રમુખ માટે ટેકો કર્યો હતો, તેવા સંજયભાઈ. સંજયભાઈને જે છે તે પોલીસ ઉઠાવી ગઈ હતી. પોલીસે તેમને 2 દિવસ પહેલાં તેમની ઉપર એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો હતો, તેમણે લગભગ 7 લાખ જેટલાનું ધોખાધડી કરી હતી અને જે ફરિયાદી છે તેમને માર્યો હતો. અને તેના કારણે સંજયભાઈને પોલીસ ઉઠાવી લઈ ગઈ હતી અને સામેના પક્ષે ભાજપના 9 સભ્યો જે હતા તે હાજર હતા. એના કારણે હવે આમ આદમી પાર્ટી જે છે તે પોતાના પક્ષ માટેની બહુમતી જે સાબિત કરવાની હતી તે કરી ન શકી હતી અને ભાજપ જે છે તે આસાનીથી પોતાના પ્રમુખની દાવેદારી જે છે તે તેમણે નોંધાવી અને બહુમતી પણ પ્રાંત અધિકારીની સામે તેમણે હાજર કરી દીધી. આટલા સુધી હજી ઠીક હતું. હવે ઉપપ્રમુખની જ્યારે દાવેદારી માટે આવી ત્યારે આમ આદમી પાર્ટીના જે 5 સભ્યો હાજર હતા તે અને ભાજપના જે 9 સભ્યો હાજર હતા તે તમામ લોકોએ વિરોધ કર્યા વગર હામી ભરી અને અહીં પણ ભાજપના જે મહિલા ઉમેદવાર હતા તે ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ ગયા છે. આથી આખી માહિતી, જેના કારણે હવે તમને એવું થશે કે આમાં રાજનીતિ ક્યાં છે તો એ હું તમને સમજાવું. એ પહેલાં તમે પ્રાંત અધિકારીને સાંભળો અને સાથે જે ભાજપના ઉમેદવાર જે જીત્યા છે, પ્રમુખ બન્યા છે, તેમને પણ સાંભળો. આજરોજ જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલી હતી. 87 અધિકારી તરીકે આ કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી હતી. એમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એમની ચૂંટણી કરવામાં આવી. પ્રમુખ છે એમને 9 મતો મળેલા છે અને એમને પ્રમુખ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ એમની વરણી કરવામાં આવેલ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે વાગડિયા મારું અંજનાબેન દિવ્યેશભાઈ એમની વરણી કરવામાં આવેલી છે. પ્રમુખ પદના ઉમેદવારને 9 મતો મળેલા છે અને ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના, એને વિપક્ષ તરફથી પણ સમર્થન મળતા 14 મત મળેલા છે અને તેઓ વિજેતા જાહેર થયેલ છે. આ બંને ઉમેદવારોને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાહેબ, આમ આદમી પાર્ટીના કેટલા સદસ્યો ઉપસ્થિત? આમ આદમી પાર્ટીના કુલ 5 સભ્યો હાજર રહેલા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ 9 સભ્યો હાજર રહેલા હતા. એ અલગ પ્રશ્ન છે. ચૂંટણી અધિકારી તરીકે માત્ર સમયસર સભ્યો હાજર રહે એટલું જ જોવાનું હોય છે. મારું નામ ભોજક ઇન્દુબેન છે. હું બિલખા 2 માં ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય પ્રાપ્ત કરેલ છે અને લોકોએ મને જે મત આપી વિજય પ્રાપ્ત કરેલ તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને પ્રમુખ પદ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મારાથી બનતી કોશિશ કરીશ ને સારા કામો કરીશ. તો નમસ્કાર, આપણે વાત કરી હતા રાજનીતિના પ્રપંચની, કાવા દાવાની અને પ્લાનિંગની. તો સૌથી પહેલાં તો એ થાય કે જે આમ આદમી પાર્ટી જે 9 ઉમેદવારો સાથે જીતી હતી તેમાંના જે 4 ઉમેદવારો હતા તે ગાયબ કેમ ન થયા? તેમાંના એક ઉમેદવાર ગેરહાજર કેમ ન રહ્યા? અને જે 2 ઉમેદવારો મોડા કેમ પહોંચ્યા? અને પોલીસ જે છે તે એક ઉમેદવારને 2 દિવસ પહેલાં જ જે ફરિયાદ નોંધાઈ હતી તેની સામે તેમણે એક્શન લીધા. અને આ તમામ બાબતે જે આમ આદમી પાર્ટીના જે જુનાગઢના જે કાર્યકર્તા છે રાજુભાઈ બોરખત્રીયા, જે અત્યારે જુનાગઢમાં આમ આદમી પાર્ટીને સંભાળી રહ્યા છે,
તેમણે એવા આરોપ લગાડ્યા છે અને સાથે જે 2 મિનિટ 3 મિનિટ જે મોડા પહોંચ્યા હતા 2 ઉમેદવારો, તેમણે પણ એ જ આરોપ લગાડ્યા છે કે આ લોકશાહીની હત્યા છે, અમને પ્લાનિંગપૂર્વક ભાજપના નેતાઓ અને લોકોએ જવા નહોતા દીધા. તો બીજી તરફ ભાજપના તમામ લોકો હાજર હતા અને જીત્યા બાદ કિરીટ પટેલની જીતના અને જય જયકારા પણ લગાવવામાં આવ્યા હતા, તેમને જીતના લલકાર પણ લગાડવામાં આવ્યા હતા. આખા મામલે તમારું શું કહેવું છે? આજે આખી ઘટના બની રાજનીતિના રંગની, તમને દેખાય તેમાં તમારું શું માનવું છે? આમ આદમી પાર્ટીના જે 2 ઉમેદવારો કેમ મોડા પહોંચ્યા હશે, એક ઉમેદવાર કેમ ગેરહાજર રહ્યું હશે અને કેમ આજના જ દિવસે પેલા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, અને સાથે સાથે શું આ ભાજપનું પ્લાનિંગ છે, માઇક્રો પ્લાનિંગ છે કે પછી કંઈક બીજું? શું લાગે છે તમને? જણાવો અમને કોમેન્ટમાં. ધન્યવાદ.